नमो भगवते वासुदेवाय। राजोवाच कुत्र क्षत्रुर्भगवता मित्रेणा ससंगमः कदा वः सह संवाद एतद्वर्णयनः प्रभो। श्री सुखदेवजी महाराज भगवती भागीरथी श्री गंगाजीना किनारा ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની સર્ગલીલાની શ્રીજી બાબાના જમણા અંગના દર્શનના ઝાંકી કરાવતા કરાવતા એ અવગાહન કરાવી રહ્યા છે. અને એ જ તૃતીય સ્કંદને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાની અંદર વિભાગ બતાવ્યો છે. હું અને તમે આજે પણ આ બીજા દિવસની અંદર દ્વિતીય સત્રની અંદર સત્સંગમાં એ દર્શન ઝાંખી કરતા કરતા અને સાથે સાથે એક ઓર અવસર આપણને પ્રાપ્ત થયો છે. વૈષ્ણવો શ્રોતાઓ, સુંદર મજાની કથા તો આપણે શ્રવણ કરી રહ્યા છે, પણ એ જ શ્રીજી બાબાના અંગના દર્શન અને એમના જ દર્શન ઝાંખી પણ એ આ મનોરથી પરિવાર દ્વારા અને એમાં પણ માતાઓએ, બહેનોએ, આ બધા દીકરીઓએ ખૂબ જ સુંદર મજાની પ્રસ્તુતિ રોજ રોજ અહીંયા નિત્ય નૂતન થઈ રહી છે. એ પણ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે, દર્શનીય છે, સ્મરણીય છે. એક એ ધોળની સાથે એમને એમની એક એક કડીની સાથે એમના હાવ ભાવ પ્રગટ કરવા અને મારા અને તમારા હૃદયની અંદર એ જ શ્રીજી બાબાના દર્શનની ઝાંખી ઘરે અહીંયા બેઠા એ રાજકોટની અંદર અહીંયા આપણે વાડીની અંદર એ શ્રીજી બાબાના દર્શનની ઝાંખી હું ને તમે અહીંયા એ કરી રહ્યા છીએ. આમ ભાવ જાગે ને, આપણે ધોળ સાંભળીએ અને સામે નૃત્ય ગીત પ્રસ્તુતિ થતી હોય અને એ ભાવો હાવ ભાવ અનુભાવ એમની સાથે મને ને તમને દર્શનને ઝાંખી થાય. જો સમજો હો, શ્રીજી દ્વારા નાથ દ્વારા હું ને તમે જઈએ તો કેવલ અને કેવલ મને ને તમને ત્યાં તો એ દૂરથી શ્રીજી બાબા એ બિરાજી રહ્યા છે, પણ અહીંયા તો હું ને તમે ચાહે એવા એ શ્રીજી બાબાના લાડ લડાવી શકીએ, એ ભાવની સાથે હું ને તમે એ ભીંજાઈ શકીએ. તો એ સુંદર મજાની હમણાં જ આપણે બધાએ સાથે મળી અને શ્રીજી બાબાના શૃંગારનું ધોળ અને એમનું એ જે કર્તવ્ય છે અને જીવનું જે કર્તવ્ય છે એ બંને ઝાંખી આપણે સુંદર મજાની બહેનો દ્વારા એ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી. અદ્ભુત મૂળ વિષયની અંદર પ્રવેશ કરતા કથાનો ક્રમ આપણો ચાલી રહેલો છે. વૈષ્ણવો, કે અહીંયા ભાગવતજીમાં તૃતીય સ્કંદ જ્યારે રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મૈત્રેય મહારાજ અને વિદુરજીનો સમાગમ કેમ થયો, એમની પૂર્વ ભૂમિકામાં સુખદેવજી મહારાજે કહ્યું કે રાજે જ્યારે દ્વારકાધીશ પાંડવો વતી દુર્યોધનની પાસે સમાધાન કરવાને માટે પધાર્યા, દુર્યોધનને ઘણા જ બધા એ રાજનીતિના ક્રમ પ્રમાણે સામ જામ દંડ ભેદ એ બધા જ પ્રકારથી સમજાવવામાં આવ્યા, પણ દુર્યોધન અંતે તો અધર્મનો અવતારને બ્રહ્મ જેવા બ્રહ્મ, ભગવાન જેવા ભગવાન જેને સમજાવી રહ્યા છે, પણ દુર્યોધન એકનો બે ન થયો. જો સમજો, મારો ને તમારો સમય સારો હોય, સમાજના 5 વ્યક્તિઓ, અગ્રગણ્યો, પ્રતિષ્ઠિત લોકો મને ને તમને કંઈ સમજાવવા માટે પ્રયત્ન કરતા હોય તો મારા ને તમારા ઘરના જો ગણેશ હવરા બેઠા હોય ને તો આપણે 5 જણાનું કંઈક મનાય. જેને કહેવાય ને 5 બોલે ને એ પરમેશ્વર કહેવાય. પણ હવે આપણે પદ પ્રતિષ્ઠા અને પૈસાના અભિમાનમાં કોઈના બાપનું માનીએ નહીં કે નાય. ભગવાન જેવા ભગવાન દ્વારકાધીશ દુર્યોધનને સમજાવે કે દુર્યોધન યાદ રાખજે, અડધા રાજના અધિકાર પાંડવો છે, પણ છતાંય જા, હું પાંડવો વતી જામીનગીરી કહીને કહું, તારા રાજના કોઈ પણ છેડાના 5 ગામ આપી દે. એ ક્ષત્રિય છે. પાંડવો કરગરીને દ્વારકાધીશને કહે, પ્રભુ અમે ક્ષત્રિય છીએ, અમે થોડા બ્રાહ્મણ છીએ કે ભિક્ષાવૃત્તિ કરવાને માટે અમે એ યાચના કરવાને માટે ગહે ગહે જને જને વ્યક્તિ વ્યક્તિ સુધી જઈશું.
બ્રાહ્મણ છે. હા, બ્રાહ્મણનો તો સ્વધર્મ છે. સોનાની અંબાડીએ, કદાચ હાથીની સોનાની અંબાડીએ બ્રાહ્મણ બેઠેલો હોય ને તો પણ લાંબો હાથ કરીને માંગી શકે હો. એ સ્વધર્મ છે. અને ભગવદ્ ગીતાના ન્યાયે મારે ને તમારે સમજવું હોય તો સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પોતાના ધર્મમાં રહી અને મરી જવું એ પણ મૃત્યુ શ્રેયસ્કર છે. પણ બીજાનો ઉછીનો ધર્મ લેવો એના કરતા એ ભયાવહ. ભગવદ્ ગીતા. 5 પાંડવો કહે છે, પ્રભુ અમે ક્ષત્રિય છીએ, અમે કોઈની પાસે માંગી ન શકીએ. અમારો સ્વધર્મ એ કહે છે કે અમે તો અમારા જ હકનું અધિકાર પ્રમાણે. આમ જ્યાં ભગવાન જેવા ભગવાન દુર્યોધનને સમજાવે છે, પણ ક્યાં દુર્યોધન સમજ્યો? આપણે સમાજની વચ્ચે જોતા હોય ઘણા લોકો એ પોતાના અભિમાનની અંદર ચકચૂર બનેલા, ચકનાચૂર મદની અંદર બનેલા સારા વ્યક્તિઓના, સજ્જન વ્યક્તિ જ્યારે મારીને તમારી સામે કોઈ વાત કહેતા હોય ને તો સજ્જનતાની અંદર સજ્જન વ્યક્તિએ પોતાનો નિહિત સ્વાર્થ ન હોય. પણ 5 વ્યક્તિ મને ને તમને કહે પણ આપણે ન માનીએ ત્યારે સમજી લેવાનું મારે ને તમારે દુર્યોધનની જેમ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મારો ને તમારો સમજી લેવાનો અવળો સમય આવવાનો હોય ને ત્યારે જ આપણને આ કમતી સૂજે ને. દુર્યોધનને જ્યારે ભગવાને ખૂબ જ એ પ્રયત્નો દ્વારા દુર્યોધન માનતો નથી. અંતે પોતાની સત્તાની અને માણસનો સ્વભાવ છે લાયકાત વગર અને યોગ્યતા વગર હાથમાં સત્તા, શક્તિ અને સંપત્તિ આવે ને, અને એમાંય સત્તા અને સંપત્તિ એ તો ભલભલાના છે ને, આમ સરનામાં વિખાવી દીધા છે. એક પદ, પ્રતિષ્ઠા અને પૈસો આવ્યો ને એટલે માનવતાના લખણ ભૂલાઈ જાય. એને રાજકોટની બજાર હાંકડી પડે, આમ હાલતો હોય, આમ મલપતો અભિમાનની અંદર. કોઈ વિરલ હશે, કોઈ શેઠ પુરુષોત્તમ દાસ જેવા આપણે 84-252 એક કાશીની નગરીની અંદર રહેવા વાળા અને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુના સેવક શેઠ પુરુષોત્તમ દાસ. વૈષ્ણવો, એમનું જીવન, એમનું ચરિત્ર વાંચજો તમે. આજથી 550 વર્ષ પહેલા એમની પાસે કેશ 56 કરોડ રૂપિયા હાજર હતા. વાંચજો તમે એ ચરિત્ર વાંચજો. 56 કરોડ, આજથી 550 વર્ષ જેની પાસે કેસ પડેલા હોય પણ છતાં એનું જીવન. કાશીનો નરેશ રાજા, ખબર પડી કે ભાઈ મારા નગરની અંદર મારા પ્રજાજનોમાં કોઈ એવો શેઠ છે એટલે રાજા હાથીની અંબાડી ઉપર આમ મલપતો કાશીની ભર બજારની અંદર એ શેઠને સામે ચાલીને મળવા ગયેલ. મૂળ તો જ્યારે આપદા આવી રાજ્યની ઉપર, પહેલાના સમયની અંદર તો રજવાડા હતા, અવારનવાર ચડાઈઓ થતી, આક્રમણો થતા. હવે ખબર નહીં, શેઠને ખ્યાલ આવી કે રાજા લડવા ગયા છે. પાછળ નગરજનોનો, પ્રજાજનોનો, જો જેની પાસે લક્ષ્મી હોય ને તો સાથે સાથે સારા લક્ષણો પણ ભેગા રાખવાના છે. ખાલી લાવ પૈસો ભેગો જ કરવો નહીં, સાથે માનવતાના મૂલ્યો પણ મારે ને તમારે શીખવાના છે. કેવલ ખાલી કથા જ, આમ ભાગવતજીની અંદર ખાલી આમ ટકોરી વગાડવાની વાતો નથી આવતી હો. આમ માળા જ કરવી, ભક્તિ જ કરવી નહીં. न हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. पहला આપણે માણસ તો થાય. तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. इंसान की औलाद है इंसान बनेगा. કંઈક ચાલ્યા ગયા, નજર પણ જડતી નથી. કંઈક ચાલ્યા જવાના,
નજર પણ રડતી નથી. તારા ઐશ્વર્યનું અભિમાન ન કર એ માનવ, અહીંયા સિકંદર શાહ જેવાની પણ કબર જડતી નથી. સિકંદર રહ્યો, કઈક રાજા રજવાડા વયા ગયા, પણ મારી ને તમારી પાસે જે અવસર આવે ને, એ અવસરની અંદર જો હું ને તમે જીવન જીવી લઈએ તો એ જ જીવન સાચું. બાકી તો ભેગું કરેલું. લક્ષ્મીના 3 જ પ્રકાર છે, વૈષ્ણવો સાંભળી લેજો. નાશ, ભોગ અને દાન. મારા તમારા ઘરની અંદર લક્ષ્મી કયા પ્રકારે આવે છે એ મહત્વનું છે. એની સાથે સાથે એ આવેલી લક્ષ્મી કયા પ્રકારે મારા ને તમારા ઘરની બહાર જાય છે એ પણ મહત્વનું છે. લક્ષ્મી રત્ન છે, લક્ષ્મી નારાયણની છે, લક્ષ્મી મારીને તમારી માં છે. પણ લક્ષ્મીને જો પત્ની બનાવવાની કોશિશ કરીશું તો એ જ લક્ષ્મી મને ને તમને લાત મારી અને ઘરમાંથી ચાલી જશે. 3 પ્રકાર લક્ષ્મીના જવાના: નાશ, ભોગ, દાન. ચોથો પ્રકાર બતાવ્યો નથી. એ જ શેઠ પુરુષોત્તમ દાસને ખબર પડી કે રાજા તો લડાઈમાં ગયા છે અને પાછળ પ્રજાજનોનો, શહેરીજનોનો, નગરજનોનો, એમની બધી જ વ્યવસ્થા, હવે તિજોરીની અંદર દ્રવ્ય ખૂટતું જાય છે. ખબર પડી શેઠને કે બધું જ દ્રવ્ય લઈ જાઓ, પણ મારી શહેરીજનો, પ્રજાજનો, નગરજનોને ભલે રાજા આવશે. એટલે વગર કીધે સામે ચાલીને પોતાની તિજોરી ખોલી અને ખૂબ જ ઘણું જ બધું દ્રવ્ય ઇત્યાદિ બધું શેઠે પુરુષોત્તમ દાસજીએ, જેમને બ્રહ્મ સંબંધ વલ્લભ પ્રભુનું છે, અને જ્યાં શેઠે દ્રવ્ય મોકલાવેલું અને પછી તો વિજયશ્રીને પ્રાપ્ત થયેલા એ બધું જ યુદ્ધ બધું પૂર્ણ થઈ ગયું. પાછળથી રાજાને ખબર પડી કે અરે વાહ 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 વાહ, મારા નગરની અંદર આવા બધા શ્રીમંત, આવા બધા શેઠ, તો મારે એને મળવા જવું જોઈએ, મારું કર્તવ્ય બને. એટલે પોતાનું રાજપદ છોડી અને હાથીની અંબાડી ઉપર બેઠેલો રાજા સોનાની અંબાડીએ આમાં મલપતો 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 કાશીની ભર બજારની અંદર જ્યાં રાજા ચાલ્યો જાય છે. હવે રાજા નીકળે તો એમની સાથે કેટલો મોટો રસાલો હોય, અને બધા જ ખમા ખમા થાય અને એ બધા વાજા વાગતા જાય છે, આગળ નૃત્ય કરતા જાય છે. શાહી સવારીની અંદર જ્યાં રાજા પસાર થયા અને પૂછવામાં આવ્યું કે ભાઈ શેઠ પુરુષોત્તમ દાસનું ઘર કયું, એમનું હવેલી કઈ, એના બંગલા કયા? આમ જ્યાં આગળ પહોંચ્યા અને રાજાએ નીચે ઉભેલા એક સામાન્ય માણસે આમ કહ્યું કે ભાઈ રાજા, આ જે તમને આ બધા જે દેખાઈ રહ્યા છે, આ બધા જ શેઠ પુરુષોત્તમ દાસના બંગલા છે, આ બધી હવેલીઓ એની જ છે. આમ જ્યાં કહ્યું ત્યારે રાજા હાથીની સોનાની અંબાડી ઉપર બેઠેલો રાજાએ બીજો ઓર્ડર આપ્યો કે બોલાવો શેઠને, એને મારી સામે હાજર કરો. કેમ? હું એમને મળવા માંગુ છું. શેઠને ખબર આપો કે જાઓ, રાજા આપને મળવા માટે આવ્યા. પણ થયું કેવું? વૈષ્ણવો શ્રોતાઓ વાંચજો, હવે સાંભળજો. નીચે ઉભેલો માણસ બે હાથ જોડી, જેને ટૂંકી બંડી પહેરેલી, ટૂંકી ધોતી પહેરેલી છે, ટૂંકી ધોતી અને ટૂંકી બંડી પહેરેલી છે, અને બંને હાથ છેક કોણી સુધી, આટલે સુધી જેના હાથ ગાયોના ગોબર ભેગા કરવાને કારણે બંને કોણી સુધી જેના ગોબરો લાગેલા છે. અને એ ગોબરવાળા હાથે નીચે ઉભેલા માણસે શું જવાબ ભણ્યો છે? શું કહ્યું? રાજા, આ શહેરીજનો, આ નગરજનો, આ લોકો, બધા માણસો મને શેઠ શેઠ કહે છે, પણ શેઠ જેવું મારામાં તો કાંઈ જ નથી. આટલી વિડમ્રતા. નીચે ઉભેલો જે માણસ હતો ને, એ જ પોતે શેઠ પુરુષોત્તમ દાસ હતા. રાજા એ સોનાની અંબાણીએથી હળેરાટ કરતા નીચે ઉતરી અને વિચાર કરો, 56 કરોડ નકદ કેશ એને બાદ કરે. આપણે તો 5 ફદિયા થાય ત્યાં તો હાલી નીકળીએ. અવાજ બરાબર આવે ને? બરાબર સંભળાય ને? 5 પૈસા આવે ત્યાં તો ઓહો, રોટલા ઘડવા વાળા ને વાસણ ઉટકવા વાળા, કચરા પોતા કરવા વાળા,
ઘરના સાફ સફાઈ કરવા વાળા અને કંઈક, અને આપણે શું કરવાનું? બસ બેઠા બેઠા ઘરમાં બધી જાત મહેનત કરી અને જ્યાં આપણે મુકામ પર પહોંચીએ અને જ્યાં ભોગવવાનો સમય આવે તો ઘરમાં બેઠા બેઠા આરહના પીર થઈ અને આ શરીરને બગાડીએ. આવું બધું ભાગવતમાં લખ્યું નથી હો. આપણે બધા ઘરમાં બેસી અને શરીરને બગાડીએ અને બેઠા બેઠા ઓર્ડર કરીએ. થોડોક ટાઈમ જાય ને, ભગવાને નહીતર આપણે સખત મહેનત કરીને લક્ષ્મી ભેગા કર્યા છે, પણ મહેનત કરી લીધા પછી ક્યાં ભોગવતા આવડે? જ્યાં ભોગવવાનો સમય આવે ત્યાં આપણે કામ છોડી દઈએ, અને જ્યાં કામ છોડીએ એટલે શરીરનો નિયમ છે એ રોગનું ઘર છે. પછી ભલે ને ગમે એવા આપણે પછી રૂપારા થવા હાટું પાર્લરમાં જાવ, પણ અંદર અને પછી હાથે કરીને ભેગી કરેલી લક્ષ્મીને દુરુપયોગ કરી અને પછી એ રોગની અંદર ઘેરાઈ જઈએ. કહેવાય છે આપણે સભ્ય સમાજના લોકો, ભણેલા ગણેલા કહેવાય છે, એ સભ્ય સોસાયટીની અંદર રહેવા વાળા છે, પણ ખબર નહીં મને ને તમને કયો રોગ લાગુ પડી ગયેલો છે કે પ્રભુએ આપેલી પ્રસાદ રૂપી લક્ષ્મીનો સદુપયોગ કરતા જ મને ને તમને નથી આવડતો. ખબર નહીં આપણે માનવતાના મૂલ્યોને નેવે મૂકી ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના બધા જ કૃત્ય કરવા લાગ્યા છે. અને પાછા આજકાલ હું ને તમે ક્રેઝના નામે એમાં ફસાઈ ગયા છે. એમાં શું વળી મહારાજ તમે આવી વાતો કરો છો? એ તો આજકાલનો ક્રેઝ છે. આવો ક્રેઝ હોય કે જેની અંદર ઘરની, કુટુંબની, પરિવારની, અરે તમે બેભાન, ઘરનો મોભી વ્યક્તિ જ્યારે બની અને બેભાન બનશે ત્યારે ઘરની અંદર રહેલી નર નારી દીકરી જે બેડરૂમ સુધી, જે ઘરના મોભીને પીખડા પકડી, બાવડા પકડી અને ઘરના બેડરૂમ સુધી ડ્રાઈવરને પહોંચાડવામાં આવે છે, તો એ ઘરની અંદર રહેલી દીકરી, બેન, કન્યા ક્યાં સુધી સલામત રહેશે? કે મારી કઈ ભૂલ થાય, પ્રવાહ બદલાવી નાખું? કઈ ચૂક નથી થતી ને મારી? હું કઈ અવિવેક નથી કરતો ને તમે લોકો બોલી શકો છો? મારી કઈ, હું બે કાન પકડી લઈશ, ભૂલ થશે તો મારી. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, બોલો. બરોબર કહી રહ્યો? પ્રોપર જાઉં છું ને? કેમ? ત્રણ જ પેઢી મારીને તમારી આગળ જાઓ. યાદ કરો આપણા વડવાઓ, આપણા વડીલો, એમના જીવન કેવા હતા. અને પ્રભુ કૃપાથી મને ને તમને યાદ રાખજો. મારે ને તમારે યાદ રાખવાનું છે. આ મારે ને તમારા દ્વારા પ્રાપ્ત થયેલું નથી. એમણે એને 3-3, 4-4 પેઢીએ પોતાના જીવનની અંદર મારીને તમારી મા, બાપ, દાદા, દાદી, એમને એના જીવનની અંદર જ્યારે કરેલો ત્યાગ છે ને, આજે ત્યારે મારીને તમારી 3જી, 4થી પેઢીએ એનું મારા વાલા ઈ ફળ પાક્યું છે. તો ઈ ફળને તમે ભોગવતા શીખો, ઈ ફળને તમે માણતા શીખો, અને આપણી આવનારી પેઢીની સાથે એને એ મારો ને તમારો ઉત્તરાધિકારી એને જો બનાવવો હશે, તો મારી ને તમારી પરંપરાને, સભ્યતાને, સંસ્કૃતિને અને મારે ને તમારે એના હાથની ધરાને, ધરોહરને મારે ને તમારે એમના હાથની અંદર દેવી હશે, તો થોડીક તો માનવતાના લક્ષણો શીખવા જ પડશે. માટે ગવાયેલું છે, न हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान बनेगा. तू हिंदू बनेगा न मुसलमान बनेगा. इंसान की औलाद है, इंसान बनेगा. કહેવાનો મતલબ, કદાચ પીઠનું એક કર્તવ્ય છે વૈષ્ણવો, જ્યારે
વ્યાસપીઠ પાસેથી મને ને તમને સાચું નહીં મળે તો અહીંયાથી જો હું ને તમે સાચી વસ્તુનો સ્વીકાર નહીં કરીશું, પીઠ જ મને ને તમને સાચું માર્ગદર્શન, એક જવાબદારી છે. સમાજ બધા જ વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. વર્ણા નામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણની ફરજ છે. સમાજ જ્યારે પોતાનો સ્વધર્મ છોડી અને અધર્મના માર્ગે જતો હોય તો પહેલી વહેલી ફરજ છે ધર્મની રક્ષા કરવા વાળા એ બ્રાહ્મણની, કે સમાજને સાચી દિશા તરફ વાળે. ચાહે સમાજને ગમે કે ન ગમે, ચાહે એનો સ્વીકાર કરે યા તિરસ્કાર કરે, પણ એક વખત તો સાચી વાત કહેવી જ જોઈએ. દ્વારકાધીશ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું, દુર્યોધન અંતે નથી સમજતો અને ભગવાન દ્વારકાધીશે કહ્યું કે નક્કી દુર્યોધન, મને એવું લાગે છે કે હવે તું મહાભારતના માંડવા રોપવા બેઠો છે. યાદ રાખજે, દુર્યોધન એ ભીમ ક્યારનો ગદા પછાડે છે, પણ જ્યાં ભીમનું નામ લીધું અને અધર્મને પ્રાપ્ત થયેલો અભિમાનની અંદર દુર્યોધન કહે છે ભલે ભીમ અત્યારે જ આવે. અને જ્યારે ભગવાન દ્વારકાધીશ જવાને માટે તૈયાર થયા, દુર્યોધને પોતાના એ વિવેક બતાવતા કહે છે કે પ્રભુ સમાધાન થાય ન થાય એ તો અમારા કુટુંબ પરિવારનો એ બધો મામલો છે, પણ આજે મધ્યાહનકારે એટલે કે આજે બપોરે તમે મારા મહેમાન બનીને આવ્યા છો તો આપ મારો 56 ભોગ ખાઈને જાઓ, જમીને જાઓ. ભગવાને સ્પષ્ટ મોઢે કીધું કે તારા જેવા પાપીનું ખાવું એના કરતા ભૂખ્યું રહેવું હારું. અને ભગવાને દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી અને પછી વિદુરના ઘર તરફ પ્રયાણ કરતા એ દુર્યોધનના મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાયો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને એ જ પ્રેમની સગાઈ કરતા અને પોતાનો વિદુરને યાદ કરતા, સુલભાને યાદ કરતા, એ જ દ્વારકાધીશના કટ 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 કરતા ચરણ એ વિદુરજીના ઘર તરફ જ્યાં જઈ રહ્યા છે. દુર્યોધન કો મેવા ત્યાગો, દુર્યોધન કો મેવા ત્યાગો, છગ વિદુર ઘર ખાઈ. દુર્યોધન કો મેવા ત્યાગો, છગ વિદુર ઘર ખાઈ. झूठे मेरे सबरी के खाए, झूठे मेरे सबरी के खाए. बहुविधि स्वाद बताए, जब से ऊँची प्रेम से गाई, सबसे ऊँची प्रेम से गाई. ऊँची प्रेम जगाई, ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई. દુર્યોધનના મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાયું. પ્રાચીન આપણી સંત વાણીની અંદર સુંદર મજાનું એક ભજનની અંદર ગવાયેલું છે. વંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, બાટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાય, ચાલો વિદુર ઘેરે જાય. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જાય, જાય, જાય. ભગવાન સ્વયં પોતે પોતાના મુખેથી એવું કહે છે, પ્રેમનો ભૂખ્યો પ્રેમનો તરસ્યો, અન્ય વસ્તુથી હું ના રીઝાઉં. કેવલ અને કેવલ
એ જ હરિરાય મહાપ્રભુએ જે મને ને તમને જે શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરેલી છે એ અહીંયા ચરિતાર્થ થાય છે. શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનતઃ. પ્રભુ અંતર્યામી છે, મારા અને તમારા સાચા હૃદયના ભાવને જાણે છે. અને ખરેખર સાચા હૃદયના ભાવથી ભગવાનને માટે મારી ને તમારી જો સબરી જેવી, વિદુર જેવી, સુલભા જેવી જો તૈયારી હશે ને તો મારો નાથ સામે ચાલીને મારા અને તમારા દ્વારે આવીને ઊભો રહેશે. હો ભગવાન સામે ચાલીને મારે ને તમારે ઘરે પધારે. આપણે હું ને તમે ભગવાનને શોધવાને માટે ગોકુલ જઈએ, મથુરા જઈએ, વૃંદાવન જઈએ, હરિદ્વાર જઈએ, હરકી પેઢી જઈએ, અરે ગમે ત્યાં આમ તીર્થ ફરવાને માટે હું ને તમે જઈશું. પણ જો મારીને તમારું સાચું કર્તવ્ય પરાયણ હશે ને, એટલા માટે તો કહેવાયું ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ ગામ, મારે નથી જાવું તીર્થ જામ. સુકામાં હવે સાંભળજો, સુકામાં માતા પિતાની સેવામાં છે 68 તીર્થ ધામ. અહીંયા સામે ચાલીને મારા ને તમારા ઘરે એ પ્રભુ સ્વયં પોતે પધારે છે. સુકામાં ભગવાન ન પધારે, એ પધારે પણ જો મારો ને તમારો હૃદયનો આર્દ્ર ભાવ હશે તો. અને પછી પ્રભુએ વિદુરજી દ્વારા એમનો જે મનનો મનોરથ હતો વર્ષો જૂનો, પ્રભુ એમને ત્યાં પધાર્યા છે. પણ કાંઈ નહીં, જેના ઘરની અંદર વૈષ્ણવો વિચાર તો કરો, સામાન્ય વિદુરજી પોતાની રાજની નહીતર નોકરી કરતા હતા, કેવડું મોટું પદ એમની પાસે છે. છતાંય વિદુરજીએ દુર્યોધનને કહેલું કે મારે તારો કાંઈ પગાર નથી જતો, હું ને સુલભા વિદુરને કાંઈ સંતાન તો હતું નહીં, અમે બે જ છીએ, રાજમાંથી થોડું સીધું આપજે ભાઈ દુર્યોધન, બસ અમે બંને અમારા પૂરતું. પણ હવે દુર્યોધનને ખબર પડી કે દ્વારકાધીશ હસ્તિનાપુરમાં આજે મહેમાન બનીને આવ્યા છે, તો આજ મારા આ દરબારમાંથી, રાજભવનમાંથી જો મારો 56 ભોગ છોડીને જાય તો આખા આ હસ્તિનાપુરમાં ભગવાનને કોણ આવો કહેશે? એક વિદુર છે. એટલે દુર્યોધને કહ્યું ખબરદાર, જો કોઈ આજ રાજમાંથી વિદુરના ઘરે સીધું મોકલશે તો. વિદુર ને સુલભા ઘરમાં બેઠા બેઠા વિચાર કરે કે શું મારો નાથ ભૂખ્યો રહેશે? શું કરશું દેવી આપણે? આજ રાજમાંથી પણ સીધું નથી આવ્યું. અને વિદુરજીએ કહ્યું એક કામ કરો દેવી, આપ સ્નાન કરો અને હું પ્રભુને માટે કંઈ લીલો મેવો જો મળે તો હું શોધવાને માટે જાઉં. બંનેઓ પતિ પત્ની વિચાર કરે છે, શું આજ પ્રભુ પધારશે તો આપણે શું કરશું? વિદુર અને સુલભા બંને વાતો કરે, આપણી પાસે મારો નાથ 56 ભોગનો ભોગતા છે, પણ આપણી પાસે તો કાંઈ નથી. પ્રભુને બિરાજમાન કરવાને માટે મખમલના ગાદી તકિયાની અંદર જે બિરાજે છે, આપણે એને શું કરીશું? આમ બંને પરસ્પર મનની અંદર હૃદયનો ભાવ જેનો છલકે છે. વિદુરના પત્ની સુલભા પણ વૈષ્ણવો આમ હાલવા જાય ને તો હળી કઢાઈ જાય. સ્નાનમાં પધાર્યા, વિદુરજી મેવો પધરાવવા ગયા અને જ્યાં પાછા આવી અને જ્યાં સુલભાના હસ્તમાં પધરાવ્યા, સ્નાન કરી. વિદુરજી કોઈ કાર્યની અંદર રાજની સાથે જોડાયેલો માણસ છે, જ્યાં કોઈ કાર્યમાં રોકાયેલા, અને ભગવાન દ્વારકાધીશ કાટ 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 કરતા વિદુરના ઘરની સાકડ ખખડાવે છે. વિદુર ઉઘાડ. પણ સુલભા પણ આજ બેભાન બન્યાઓ નથી, એને વસ્ત્ર નથી, શ્રૃંગાર, એને ખ્યાલ જ નથી શું ક્રિયાકલાપ કરી રહ્યા. બસ હૃદયની અંદર, મનની અંદર ભગવાન ને ભગવાનના નામ, એમના ચરિત્રો, બસ એ જ ચાલી રહ્યા છે. અને જ્યાં પૂર્ણ વસ્ત્ર ધારણ કર્યા ન કર્યા, દ્વારકાધીશ પધારતાની સાથે જ પ્રભુ આમ વાહો ફરી ગયા કે માં સુલભા વસ્ત્ર તો ધારણ કરો માં, જેને પોતાનું દેહ ભાન નથી હો. અને જ્યાં ભગવાન પધાર્યા પણ વિદુરના ઓસરીએ જ બેસી ગયા ઠાકોરજી. અને જ્યાં એ સુલભા બસ દ્વારકાધીશના એકી દ્રષ્ટિથી આમ જોયા જ રાખે, એકી ટસે આમ જોયા જ રાખે. ભગવાન સામે ચાલીને કહે, અરે સુલભાજી, વિદુરજી ક્યાં ગયા છે? આમ જ્યાં અને થોડા સભાન થયા અને પોતાને પ્રભુને આરોગવાને માટે બીજું તો શું એમના ઘરની અંદર લીલો મેવો એટલે કાચા પાકા 4-5 કેળા હતા. અને જ્યાં ભગવાનને આરોગાવવા માટેનો પ્રયત્ન કરે છે, પણ વૈષ્ણવો એમની ક્રિયામાં
કોઈ પ્રકારનો ખ્યાલ નથી. આમ આમ છાલ ઉતારી કેળાની અને ભગવાનને એમની અંદર રહેલો પેલો ગર્ભ છે એ કેળું પ્રભુના મુખારવિંદની અંદર અર્પણ કરવું જોઈએ ને, એના બદલે એ જ કેળાને આમ ફળિયામાં ઘા કરે અને પ્રભુના મુખારવિંદની અંદર છાલ ખવડાવવા આમ આરોગ આવી રહ્યા છે. અને પ્રભુ પણ પાછા જો ભક્ત અને ભગવાન બંને કેવા ભાન ભૂલી ગયા છે. ભગવાન પણ આરોગ આવવા લાગ્યા. અને આ કથા આપણે સાંભળીએ ને તો આપણે બુદ્ધિશાળી તો આમાં ગોટો ખાઈ જાય, એને આમાં ખબર ના પડે, એને આમ દૂર રહેવાય. પણ જેનું હૃદય ભીંજાયેલું છે ને, જે હૃદયની સાચો ભીંજાયેલો છે, એ આમ ભક્ત અને ભગવાનને જોવે ને, આમ જેની એક એક ક્રિયાની 1 2 3 4 કેળાની છાર મારો નાથ આરોગી ગયો કર એ માનવ અહીંયા સિકંદર શાહ જેવાની પણ કબર જડતી નથી. સિકંદર રહ્યો, કઈક રાજા રજવાડા વયા ગયા, પણ મારી ને તમારી પાસે જે અવસર આવે ને, એ અવસરની અંદર જો હું ને તમે જીવન જીવી લઈએ તો એ જ જીવન સાચું. બાકી તો ભેગું કરેલું. લક્ષ્મીના 3 જ પ્રકાર છે, વૈષ્ણવો સાંભળી લેજો. નાસ, ભોગ અને દાન. મારા તમારા ઘરની અંદર લક્ષ્મી કયા પ્રકારે આવે છે એ મહત્વનું છે. એની સાથે સાથે એ આવેલી લક્ષ્મી કયા પ્રકારે મારા ને તમારા ઘરની બહાર જાય છે એ પણ મહત્વનું છે. લક્ષ્મી રત્ન છે, લક્ષ્મી નારાયણની છે, લક્ષ્મી મારી ને તમારી માં છે. પણ લક્ષ્મીને જો પત્ની બનાવવાની કોશિશ કરીશું તો એ જ લક્ષ્મી મને ને તમને લાત મારી અને ઘરમાંથી ચાલી જશે. 3 પ્રકાર લક્ષ્મીના જવાના: નાસ, ભોગ, દાન. ચોથો પ્રકાર બતાવ્યો નથી. એ જ શેઠ પુરુષોત્તમ દાસને ખબર પડી કે રાજા તો લડાઈમાં ગયા છે અને પાછળ પ્રજાજનોનો, શહેરીજનોનો, નગરજનોનો, એમની બધી જ વ્યવસ્થા, હવે તિજોરીની અંદર દ્રવ્ય ખૂટતું જાય છે. ખબર પડી શેઠને કે બધું જ દ્રવ્ય લઈ જાઓ, પણ મારી શહેરીજનો, પ્રજાજનો, નગરજનોને ભલે રાજા આવશે. એટલે વગર કીધે સામે ચાલીને પોતાની તિજોરી ખોલી અને ખૂબ જ ઘણું જ બધું દ્રવ્ય ઇત્યાદિ બધું શેઠે પુરુષોત્તમ દાસજીએ, જેમને બ્રહ્મ સંબંધ વલ્લભ પ્રભુનું છે, અને જ્યાં શેઠે દ્રવ્ય મોકલાવેલું અને પછી તો વિજયશ્રીને પ્રાપ્ત થયેલા એ બધું જ યુદ્ધ બધું પૂર્ણ થઈ ગયું. પાછળથી રાજાને ખબર પડી કે અરે વાહ 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 વાહ, મારા નગરની અંદર આવા બધા શ્રીમંત, આવા બધા શેઠ, તો મારે એને મળવા જવું જોઈએ, મારું કર્તવ્ય બને. એટલે પોતાનું રાજપદ છોડી અને હાથીની અંબાડી ઉપર બેઠેલો રાજા સોનાની અંબાડીએ આમાં મલપતો 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 કાશીની ભર બજારની અંદર જ્યાં રાજા ચાલ્યો જાય છે. હવે રાજા નીકળે તો એમની સાથે કેટલો મોટો રસાલો હોય અને બધા જ ખમા ખમા થાય અને એ બધા વાજા વાગતા જાય છે, આગળ નૃત્ય કરતા જાય છે. શાહી સવારીની અંદર જ્યાં રાજા પસાર થયા અને પૂછવામાં આવ્યું કે ભાઈ શેઠ પુરુષોત્તમ દાસનું ઘર કયું, એમનું હવેલી કઈ, એના બંગલા કયા? આમ જ્યાં આગળ પહોંચ્યા અને રાજાએ નીચે ઉભેલા એક સામાન્ય માણસે આમ કહ્યું કે ભાઈ રાજા, આ જે તમને આ બધા જે દેખાઈ રહ્યા છે, આ બધા જ શેઠ પુરુષોત્તમ દાસના બંગલા છે, આ બધી હવેલીઓ એની જ છે. આમ જ્યાં કહ્યું ત્યારે રાજા હાથીની સોનાની અંબાડી ઉપર બેઠેલો રાજાએ બીજો ઓર્ડર આપ્યો કે બોલાવો શેઠને, એને મારી સામે હાજર કરો. કેમ? હું એમને મળવા માંગુ છું. શેઠને ખબર આપો કે જાઓ, રાજા આપને મળવા માટે આવ્યા. પણ થયું કેવું? વૈષ્ણવો શ્રોતાઓ વાંચજો, હવે સાંભળજો. નીચે ઉભેલો માણસ 2 હાથ જોડી, જેને ટૂંકી બંડી પહેરેલી, ટૂંકી ધોતી પહેરેલી છે, ટૂંકી ધોતી અને ટૂંકી બંડી પહેરેલી છે, અને બંને હાથ છેક કોણી સુધી, આટલે સુધી જેના હાથ ગાયોના ગોબર ભેગા કરવાને કારણે બંને કોણી સુધી જેના ગોબરો લાગેલા છે. અને એ ગોબરવાળા હાથે નીચે ઉભેલા માણસે શું જવાબ ભણ્યો છે? શું કહ્યું? રાજા, આ શહેરીજનો, આ નગરજનો, આ લોકો બધા માણસો મને શેઠ શેઠ કહે છે,
પણ શેઠ જેવું મારામાં તો કાંઈ જ નથી. આટલી વિડમ્રતા. નીચે ઉભેલો જે માણસ હતો ને એ જ પોતે શેઠ પુરુષોત્તમ દાસ હતા. રાજા એ સોનાની અંબાણીએથી હળેરાટ કરતા નીચે ઉતરી અને વિચાર કરો, 56 કરોડ નકદ કેશ એને બાદ કરે. આપણે તો 5 ફદિયા થાય ત્યાં તો હાલી નીકળીએ. અવાજ બરાબર આવે ને, બરાબર સંભળાય ને. 5 પૈસા આવે ત્યાં તો ઓહો રોટલા ઘડવા વાળા ને વાસણ ઉટકવા વાળા, કચરા પોતા કરવા વાળા ને ઘરના સાફ સફાઈ કરવા વાળા ને કંઈક. અને આપણે શું કરવાનું? બસ બેઠા બેઠા ઘરમાં બધી જાત મહેનત કરી અને જ્યાં આપણે મુકામ પર પહોંચીએ અને જ્યાં ભોગવવાનો સમય આવે તો ઘરમાં બેઠા બેઠા આરહના પીર થઈ અને આ શરીરને બગાડીએ. આવું બધું ભાગવતમાં લખ્યું નથી હો. આપણે બધા ઘરમાં બેસી અને શરીરને બગાડીએ અને બેઠા બેઠા ઓર્ડર કરીએ. થોડોક ટાઈમ જાય ને ભગવાને નહીતર આપણે સખત મહેનત કરીને લક્ષ્મી ભેગા કર્યા છે, પણ મહેનત કરી લીધા પછી ક્યાં ભોગવતા આવડે? જ્યાં ભોગવવાનો સમય આવે ત્યાં આપણે કામ છોડી દઈએ અને જ્યાં કામ છોડીએ એટલે શરીરનો નિયમ છે એ રોગનું ઘર છે. પછી ભલે ને ગમે એવા આપણે પછી રૂપારા થવા હાટું પાર્લરમાં જાવ, પણ અંદર અને પછી હાથે કરીને ભેગી કરેલી લક્ષ્મીને દુરુપયોગ કરી અને પછી એ રોગની અંદર ઘેરાઈ જાય. કહેવાય છે આપણે સભ્ય સમાજના લોકો, ભણેલા ગણેલા કહેવાય છે, એ સભ્ય સોસાયટીની અંદર રહેવા વાળા છે, પણ ખબર નહીં મને ને તમને કયો રોગ લાગુ પડી ગયેલો છે કે પ્રભુએ આપેલી પ્રસાદ રૂપી લક્ષ્મીનો સદુપયોગ કરતા જ મને ને તમને નથી આવડતો. ખબર નહીં આપણે માનવતાના મૂલ્યોને નેવે મૂકી ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના બધા જ કૃત્ય કરવા લાગ્યા છે. અને પાછા આજકાલ હું ને તમે ક્રેઝના નામે એમાં ફસાઈ ગયા છે. એમાં શું વળી મહારાજ તમે આવી વાતો કરો છો? એ તો આજકાલનો ક્રેઝ છે. આવો ક્રેઝ હોય કે જેની અંદર ઘરની, કુટુંબની, પરિવારની, અરે તમે બેભાન ઘરનો મોભી વ્યક્તિ જ્યારે બની અને બેભાન બનશે ત્યારે ઘરની અંદર રહેલી નર નારી દીકરી જે બેડરૂમ સુધી, જે ઘરના મોભીને પીખડા પકડી, બાવડા પકડી અને ઘરના બેડરૂમ સુધી ડ્રાઈવરને પહોંચાડવામાં આવે છે, તો એ ઘરની અંદર રહેલી દીકરી, બેન, કન્યા ક્યાં સુધી સલામત રહેશે? કે મારી કઈ ભૂલ થાય, પ્રવાહ બદલાવી નાખું? કઈ ચૂક નથી થતી ને મારી? હું કઈ અવિવેક નથી કરતો ને તમે લોકો બોલી શકો છો? મારી કઈ હું બે કાન પકડી લઈશ, ભૂલ થશે તો મારી. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, બોલો. બરોબર કહી રહ્યો? પ્રોપર જાઉં છું ને? કેમ? 3 જ પેઢી મારીને તમારી આગળ જાઓ. યાદ કરો આપણા વડવાઓ, આપણા વડીલો, એમના જીવન કેવા હતા. અને પ્રભુ કૃપાથી મને ને તમને યાદ રાખજો. મારે ને તમારે યાદ રાખવાનું છે. આ મારે ને તમારા દ્વારા પ્રાપ્ત થયેલું નથી. એમણે એને 3-3, 4-4 પેઢીએ પોતાના જીવનની અંદર મારીને તમારી મા, બાપ, દાદા, દાદી, એમને એના જીવનની અંદર જ્યારે કરેલો ત્યાગ છે ને, આજે ત્યારે મારીને તમારી 3જી, 4થી પેઢીએ એનું મારા વાલા ઈ ફળ પાક્યું છે. તો ઈ ફળને તમે ભોગવતા શીખો, ઈ ફળને તમે માણતા શીખો અને આપણી આવનારી પેઢીની સાથે એને એ મારો ને તમારો ઉત્તરાધિકારી એને જો બનાવવો હશે તો મારી ને તમારી પરંપરાને, સભ્યતાને, સંસ્કૃતિને અને મારે ને તમારે એના હાથની ધરાને, ધરોહરને મારે ને તમારે એમના હાથની અંદર દેવી હશે તો થોડીક તો માનવતાના લક્ષણો શીખવા જ પડશે.
માટે ગવાયેલું છે. ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान बनेगा तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. કહેવાનો મતલબ કદાચ પીઠનું એક કર્તવ્ય છે વૈષ્ણવો, જ્યારે વ્યાસપીઠ પાસેથી મને ને તમને સાચું નહીં મળે તો અહીંયાથી જો હું ને તમે સાચી વસ્તુનો સ્વીકાર નહીં કરીશું, પીઠ જ મને ને તમને સાચું માર્ગદર્શન, એક જવાબદારી છે. સમાજ બધા જ વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણની ફરજ છે. સમાજ જ્યારે પોતાનો સ્વધર્મ છોડી અને અધર્મના માર્ગે જતો હોય તો પહેલી વહેલી ફરજ છે ધર્મની રક્ષા કરવા વાળા એ બ્રાહ્મણની, કે સમાજને સાચી દિશા તરફ વાળે. ચાહે સમાજને ગમે કે ન ગમે, ચાહે એનો સ્વીકાર કરે યા તિરસ્કાર કરે, પણ એક વખત તો સાચી વાત કહેવી જ જોઈએ. દ્વારકાધીશ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું, દુર્યોધન અંતે નથી સમજતો અને ભગવાન દ્વારકાધીશે કહ્યું કે નક્કી દુર્યોધન, મને એવું લાગે છે કે હવે તું મહાભારતના માંડવા રોપવા બેઠો છે. યાદ રાખજે, દુર્યોધન એ ભીમ ક્યારનો ગદા પછાડે છે, પણ જ્યાં ભીમનું નામ લીધું અને અધર્મને પ્રાપ્ત થયેલો અભિમાનની અંદર દુર્યોધન કહે છે ભલે ભીમ અત્યારે જ આવે. અને જ્યારે ભગવાન દ્વારકાધીશ જવાને માટે તૈયાર થયા, દુર્યોધને પોતાના એ વિવેક બતાવતા કહે છે કે પ્રભુ સમાધાન થાય ન થાય એ તો અમારા કુટુંબ પરિવારનો એ બધો મામલો છે, પણ આજે મધ્યાહનકારે એટલે કે આજે બપોરે તમે મારા મહેમાન બનીને આવ્યા છો તો આપ મારો 56 ભોગ ખાઈને જાઓ, જમીને જાઓ. ભગવાને સ્પષ્ટ મોઢે કીધું કે તારા જેવા પાપીનું ખાવું એના કરતા ભૂખ્યું રહેવું હારું. અને ભગવાને દુર્યોધનના 56 ભોગને ઠોકર મારી અને પછી વિદુરના ઘર તરફ પ્રયાણ કરતા એ દુર્યોધનના મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાયો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને એ જ પ્રેમની સગાઈ કરતા અને પોતાનો વિદુરને યાદ કરતા, સુલભાને યાદ કરતા, એ જ દ્વારકાધીશના કટ 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 કરતા ચરણ એ વિદુરજીના ઘર તરફ જ્યાં જઈ રહ્યા છે. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, छग विदुर घर खाई. दुर्योधन को मेवा त्यागो, छग विदुर घर खाई. झूठे मेरे सबरी के खाए, झूठे मेरे सबरी के खाए. बहुविधि स्वाद बताई, जब से ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई. ऊँची प्रेम जगाई, ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई, सबसे ऊँची प्रेम जगाई. દુર્યોધનના મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાયું. પ્રાચીન આપણી સંત વાણીની અંદર સુંદર મજાનું એક ભજનની અંદર ગવાયેલું છે. વંટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, બાટીનો રોટલો ને તાંદલિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ.
ભગવાન સ્વયં પોતે પોતાના મુખેથી એવું કહે છે, પ્રેમનો ભૂખ્યો પ્રેમનો તરસ્યો, અન્ય વસ્તુથી હું ના રીઝાઉં. કેવલ અને કેવલ એ જ હરિરાય મહાપ્રભુએ જે મને ને તમને જે શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરેલી છે એ અહીંયા ચરિતાર્થ થાય છે. શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનતઃ. પ્રભુ અંતર્યામી છે, મારા અને તમારા સાચા હૃદયના ભાવને જાણે છે. અને ખરેખર સાચા હૃદયના ભાવથી ભગવાનને માટે મારીને તમારી જો સબરી જેવી, વિદુર જેવી, સુલભા જેવી જો તૈયારી હશે ને, તો મારો નાથ સામે ચાલીને મારા અને તમારા દ્વારે આવીને ઊભો રહેશે. હો ભગવાન સામે ચાલીને મારે ને તમારે ઘરે પધારે. આપણે હું ને તમે ભગવાનને શોધવાને માટે ગોકુલ જઈએ, મથુરા જઈએ, વૃંદાવન જઈએ, હરિદ્વાર જઈએ, હરકી પેઢી જઈએ, અરે ગમે ત્યાં આમ તીર્થ ફરવાને માટે હું ને તમે જઈશું. પણ જો મારીને તમારું સાચું કર્તવ્ય પરાયણ હશે ને, એટલા માટે તો કહેવાયું, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ ગામ, મારે નથી જાવું તીર્થ જામ. સુકામાં હવે સાંભળજો, સુકામાં માતા પિતાની સેવામાં છે 68 તીર્થ ધામ. અહીંયા સામે ચાલીને મારા ને તમારા ઘરે એ પ્રભુ સ્વયં પોતે પધારે છે. સુકામાં ભગવાન ન પધારે, એ પધારે પણ જો મારો ને તમારો હૃદયનો આર્દ્ર ભાવ હશે તો. અને પછી પ્રભુએ વિદુરજી દ્વારા એમનો જે મનનો મનોરથ હતો વર્ષો જૂનો, પ્રભુ એમને ત્યાં પધાર્યા છે. પણ કાંઈ નહીં, જેના ઘરની અંદર વૈષ્ણવો વિચાર તો કરો, સામાન્ય વિદુરજી પોતાની રાજની નહીતર નોકરી કરતા હતા, કેવડું મોટું પદ એમની પાસે છે. છતાંય વિદુરજીએ દુર્યોધનને કહેલું કે મારે તારો કાંઈ પગાર નથી જોતો, હું ને સુલભા વિદુરને કાંઈ સંતાન તો હતું નહીં, અમે બે જ છીએ, રાજમાંથી થોડું સીધું આપજે ભાઈ દુર્યોધન, બસ અમે બંને અમારા પૂરતું. પણ હવે દુર્યોધનને ખબર પડી કે દ્વારકાધીશ હસ્તિનાપુરમાં આજે મહેમાન બનીને આવ્યા છે, તો આજ મારા આ દરબારમાંથી, રાજભવનમાંથી જો મારો 56 ભોગ છોડીને જાય તો આખા હસ્તિનાપુરમાં ભગવાનને કોણ આવો કહેશે? એક વિદુર છે. એટલે દુર્યોધને કહ્યું, ખબરદાર, જો કોઈ આજ રાજમાંથી વિદુરના ઘરે સીધું મોકલશે તો. વિદુર ને સુલભા ઘરમાં બેઠા બેઠા વિચાર કરે કે શું મારો નાથ ભૂખ્યો રહેશે? શું કરશું દેવી આપણે? આજ રાજમાંથી પણ સીધું નથી આવ્યું. અને વિદુરજીએ કહ્યું, એક કામ કરો દેવી, આપ સ્નાન કરો અને હું પ્રભુને માટે કંઈ લીલો મેવો જો મળે તો હું શોધવાને માટે જાઉં. બંનેઓ પતિ પત્ની વિચાર કરે છે, શું આજ પ્રભુ પધારશે તો આપણે શું કરશું? વિદુર અને સુલભા બંને વાતો કરે, આપણી પાસે મારો નાથ 56 ભોગનો ભોગતા છે, પણ આપણી પાસે તો કાંઈ નથી. પ્રભુને બિરાજમાન કરવાને માટે મખમલના ગાદી તકિયાની અંદર જે બિરાજે છે, આપણે એને શું કરીશું? આમ બંને પરસ્પર મનની અંદર હૃદયનો ભાવ જેનો છલકે છે. વિદુરના પત્ની સુલભા પણ વૈષ્ણવો આમ હાલવા જાય ને તો હળી કઢાઈ જાય. સ્નાનમાં પધાર્યા, વિદુરજી મેવો પધરાવવા ગયા અને જ્યાં પાછા આવી અને જ્યાં સુલભાના હસ્તમાં પધરાવ્યા, સ્નાન કરી. વિદુરજી કોઈ કાર્યની અંદર રાજની સાથે જોડાયેલો માણસ છે, જ્યાં કોઈ કાર્યમાં રોકાયેલા, અને ભગવાન દ્વારકાધીશ કાટ 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 કરતા વિદુરના ઘરની સાકડ ખખડાવે છે. વિદુર ઉઘાડ. પણ સુલભા પણ આજ બેભાન બન્યાઓ નથી. એને વસ્ત્ર નથી, શ્રૃંગાર, એને ખ્યાલ જ નથી શું ક્રિયાકલાપ કરી રહ્યા. બસ હૃદયની અંદર, મનની અંદર ભગવાન ને ભગવાનના નામ, એમના ચરિત્રો, બસ એ જ ચાલી રહ્યા છે. અને જ્યાં પૂર્ણ વસ્ત્ર ધારણ કર્યા ન કર્યા, દ્વારકાધીશ પધારતાની સાથે જ પ્રભુ આમ વાહો ફરી ગયા કે માં સુલભા, વસ્ત્ર તો ધારણ કરો માં, જેને પોતાનું દેહ ભાન નથી હો. અને જ્યાં ભગવાન પધાર્યા પણ વિદુરના ઓસરીએ જ બેસી ગયા ઠાકોરજી. અને જ્યાં એ સુલભા બસ દ્વારકાધીશના એકી દ્રષ્ટિથી આમ જોયા જ રાખે, એકી ટસે આમ જોયા જ રાખે. ભગવાન સામે ચાલીને કહે, અરે સુલભાજી, વિદુરજી ક્યાં ગયા છે? આમ જ્યાં અને થોડા સભાન થયા અને પોતાને પ્રભુને આરોગવાને માટે બીજું તો શું એમના ઘરની અંદર લીલો મેવો એટલે કાચા પાકા 4-5 કેળા હતા. અને જ્યાં ભગવાનને આરોગાવવા માટેનો પ્રયત્ન કરે છે, પણ વૈષ્ણવો એમની ક્રિયામાં
કોઈ પ્રકારનો ખ્યાલ નથી. આમ આમ છાલ ઉતારી કેળાની અને ભગવાનને એમની અંદર રહેલો પેલો ગર્ભ છે એ કેળું પ્રભુના મુખારવિંદની અંદર અર્પણ કરવું જોઈએ ને, એના બદલે એ જ કેળાને આમ ફળિયામાં ઘા કરે અને પ્રભુના મુખારવિંદની અંદર છાલ ખવડાવવા આમ આરોગ આવી રહ્યા છે. અને પ્રભુ પણ પાછા જો ભક્ત અને ભગવાન બંને કેવા ભાન ભૂલી ગયા છે. ભગવાન પણ આરોગ આવવા લાગ્યા. અને આ કથા આપણે સાંભળીએ ને તો આપણે બુદ્ધિશાળી તો આમાં ગોટો ખાઈ જાય, એને આમાં ખબર ના પડે, એને આમ દૂર રહેવાય. પણ જેનું હૃદય ભીંજાયેલું છે ને, જે હૃદયની સાચો ભીંજાયેલો છે, એ આમ ભક્ત અને ભગવાનને જોવે ને, આમ જેની એક એક ક્રિયાની 1 2 3 4 કેળાની છાર મારો નાથ આરોગી ગયો. આપણે હવાદમાં હલવાણા છીએ. સ્વાદ અને વાદને મારે ને તમારે જીતવા હશે તો સમજી લેવું આમ નિયમ જ છે. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. અરે જેનું એ ભજન સરસ હશે એનું ભોજન નિરસ હશે. મારે ને તમારે સ્વાદ અને વાદમાંથી બચવા માટેનું સુંદર સમાધાન છે. વિદુરજી અને સુલભાજીના પ્રસંગને શ્રવણ કરતા કરતા દ્વારકાધીશના મુખારવિંદની અંદર વૈષ્ણવો ચોથી કેળાની છાલ જ્યાં સુલભાજી આરોગી રહ્યા, ભક્ત અને ભગવાન બંને બે બાકડા બન્યા. પણ વિદુરજીનું પધારવું થયું અને જ્યાં વિદુરજી આમ પ્રભુના મુખારવિંદની અંદર અને ફળિયાની અંદર કેળા જોયા અને કહ્યું, અરે સુલભા દેવી સાવધાન, પહેલા જ મેં કીધું તું મારો નાથ 56 ભોગનો ભોગતા છે. દેવી તમે એની આગતા સાકતામાં સુશ્રુતામાં અને પ્રભુને 4 કેળાની છાલ આરોગાવી દીધી. વિદુરજી દ્વારકાધીશના ચરણારવિંદ પકડતા કે મારા નાથ, અમે જીવ તો અનેક દોષોથી ભરેલા છે. પ્રભુ તારે તો ભાનમાં રહેવું તું ને. અરે મારા વાલા. આમ જ્યાં વિદુરજી અને સુલભા બંને થોડા સભાન થયા અને હવે એમની ક્રિયાની અંદર જ્યાં પ્રભુના મુખારવિંદની અંદર જે લીલો મેવો કેળું આરોગવા ગયા, ભગવાન આરોગ્યા તો ખરા વૈષ્ણવો, પણ ભાનમાં આવીને બોલ્યા કે વિદુર, જે મીઠાસ પેલી છાલમાં હતી ને એ આ તારા મેવા આ કેળાની અંદર નથી. શું કામ? ભગવાન કેવલ અને કેવલ પ્રેમને જ આધીન છે. વાલો મારો પ્રેમને વશિષ્ઠ યરાજી, વાલો મારો પ્રેમને વશિષ્ઠ યરાજી, પ્રેમને વશિષ્ઠ યરાજી, એમાં શું કરે પંડિત ને કાજી, પ્રેમને વશિષ્ઠ યરાજી, વાલો મારો પ્રેમને વશિષ્ઠ યરાજી. વિદુર દેરસી કૃષ્ણ પધાર્યા, કેળા દાતા માગી. વિદુર દેરસી કૃષ્ણ પધાર્યા, કેળા દાતા માગી. ગર કાઢીને છાલ ખવડાવી, ગર કાઢીને છાલ ખવડાવી, તોય ન જોયું જાગી. પ્રેમને વશિષ્ઠ યરાજી, વાલો મારો પ્રેમને વશિષ્ઠ યરાજી, પ્રેમને વશિષ્ઠ યરાજી, એમાં શું કરે પંડિત ને કાજી, પ્રેમને વશિષ્ઠ યરાજી, વાલો મારો પ્રેમને વશિષ્ઠ યરાજી. અંતની અંદર એ જ ભક્ત અને ભગવાન સસ્નેહ બધા વિખૂટા પડે છે. દ્વારકાધીશનું પાંડવોની પાસે પધારવું ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને સમજાવી રહ્યા છે. અંતે ભગવાને કહ્યું કે ભાઈ યુધિષ્ઠિર, એ નથી દુર્યોધન એકનો બે નથી થતો.
અને એ જ યુધિષ્ઠિર મહારાજના મનમાં હજી એમ કે હજી હું મારા કાકા એવા વિદુરજીની પાસે જાઉં અને વિદુરજી દ્વારા જો હજી એમને સમજાવવા, સજ્જન માણસ હોય ને એ અવારનવાર સમાધાન કરવા માટે, મહાભારત ન થાય, કજિયો ન થાય, ટંટો ન થાય, અરે એકની એક મેકની અંદર બધા જ જેને કહેવાય ને સાવ એક જ ઘરનો માળો હોય ને, એ એક ઘરનો માળો એવો ને એવો રહે ને, એ સજ્જન સારા માણસોની તો મનની આ જ ભાવના હોય. ગમે તેમ કરીને મહાભારત ન થાય. વિદુરજીની પાસે જ્યાં ધર્મરાજાએ પોતાની દરખાસ્ત રજૂ કરી, વિદુરજી કહે કે ભાઈ ધર્મરાજ, ભગવાન જેવા ભગવાન દ્વારકાધીશ જેમને સમજાવી રહ્યા છે ને, જે ન સમજો હું શું નહીં કાકા, આપ પ્રયત્ન તો કરો. અને અંતે વિદુરજી પણ જ્યાં દુર્યોધનને એ નીતિમતાની અંદર નિપુણ છે, જે મર્મજ્ઞ છે, બધી જ નીતિઓને જાણે છે, વિદુરજીએ સમજાવ્યું કે ભાઈ દુર્યોધન સાચે જ રાજના નિયમ પ્રમાણે અને કર્તવ્યના નિયમ પ્રમાણે જો સમજવામાં આવે તો તારે આ એ પાંડવોને રાજ્યનો અડધો ભાગ દેવો જોઈએ, છતાં પણ કાંઈ નહીં, પણ તું એમને કંઈક દે. પણ દુર્યોધનનો એક જ જવાબ છે, આમ સોયના અગ્રભાગની અંદર જેટલી જમીન આવે ને આટલી તસુ જમીન પણ હું પાંડવોને નહીં આપું, યુદ્ધ થાય તો ભલે થાય. અંતે વિદુરજીની સામે પણ ઘોર અપમાન કર્યું, ન બોલવાના શબ્દ બોલવા લાગ્યા. વિદુરજીએ થોડો જરા જ્ઞાનનો ભાઠો માર્યો, પણ છતાંય સત્તા, શક્તિ અને સંપત્તિની પાસે શું આવવાનું હતું. અંતે કહ્યું કે જા, મારી રાજ છોડીને તું મારી નોકરી છોડીને ચાલ્યો જા, મારા ચરણની પાસે, મારા પગની પાસે રહેવા વાળા, પગરખા વાળા પગરખું થઈ અને મારા મસ્તિષ્કે ચડવાની કોશિશ કરી રહ્યો છે, જા મારું રાજ છોડી દે. અને પોતાના ખભાની ઉપર રહેલું ધનુષ, અને એ જ વિદુરજીએ હસ્તિનાપુરના રાજભવનના એ દરબારના મહેલના મધ્ય ભાગ ઉમળાની ઉપર જ જ્યાં પોતાનું ધનુષ છોડ્યું, એટલે રાજની નોકરી છોડી અને પછી ત્યાંથી વિદુરજી યાત્રા કરવાને માટે નીકળી ગયા છે. પણ અહીંયા ભાગવતજીની અંદર ભાગવતકાર તો એવું લખે છે કે જ્યારે એ વિદુરજીનું એ રાજ છોડીને જવું, પણ શ્લોકોની અંદર સુંદર શબ્દોમાં બતાવતા કહ્યું છે કે કૌરવોના જે કાંઈ બચેલા એ પુણ્ય હતા, એ પુણ્યોને લઈ અને વિદુરજી તીર્થયાત્રા માટે નીકળી ગયા. ખબર પડી દ્વારકાની અંદર દ્વારકાધીશને કે મારા વિદુરનો હસ્તિનાપુરમાંથી ત્યાગ થયો. અને ભગવાન દ્વારકાધીશે મનમાં નક્કી કરી લીધું કે બસ હવે યુદ્ધ એ જ વિકલ્પ છે. સમજો, શાસ્ત્રોની કથા શ્રવણ કરતા કરતા ભાગવતજીની કથા હું ને તમે સાંભળી રહ્યા છીએ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી, આવો રામાયણમાં જરા ડોક્યું કરીએ. રામચંદ્રજી જ્યારે એ જ જ્યાં એ નલ નીલ હનુમાન એ બધાની સેના બનાવીને લંકાની ઉપર ત્યાં પહોંચ્યા ને, સમુદ્રની ઉપર પાળ બાંધી, આપણે બધા કથા જાણીએ છીએ. પણ સમુદ્રને કિનારે ઊભી અને ભગવાને એ પહેલા વહેલા વાત કરી કે જાઓ, હજી અંગદ દ્વારા સમાધાન કરવા માટે, જો દશાનન રાવણ લંકાપતિ એ જો હજી માની જાય તો આપણે યુદ્ધ નથી કરવું. જ્યાં અંગદને મોકલવામાં આવ્યા, બધા જ સામ દામ દંડ ભેદ, બધા જ નીતિમતાના જે બધા નિયમો પ્રમાણે, પણ છતાંય રાવણ એકનો બે ન થયો. અરે અંતે એનો જ સગો ભાઈ વિભીષણ દ્વારા જ્યાં આ રાવણને સમજાવવામાં આવ્યો, પણ રાવણ ક્યાં માન્યો. રાવણે પોતાના ભાઈની સામે ન બોલવાના શબ્દો બોલી, અરે પોતાના પાદ દ્વારા પ્રહાર કરી અને જ્યારે વિભીષણનો ત્યાગ કર્યો, અને એ જ વિભીષણને કહ્યું જા, મારી લંકા છોડીને તું ચાલ્યો જા. અને વિભીષણનો ત્યાગ થયો ને વિભીષણ જ્યારે રામના શરણે આવ્યા ને, ત્યારે શબ્દનું સંબોધન તમે સાંભળજો. રામના શરણે આવ્યા ત્યારે રામે નક્કી કર્યું, ભક્ત કરતા પોતાના ભગવાન દ્વારકાધીશ મહાભારત, ભગવાન પોતે પોતાનું અપમાન અપરાધ સહન કરે છે વૈષ્ણવો, પણ ભગવાનના ભક્તના અપરાધમાં હું ને તમે આવી જઈશું. રાવણે અને દુર્યોધને બંને ભૂલ કરી. દ્વારકાધીશે નક્કી કરી લીધું કે હવે દુર્યોધનને કોઈ નહીં બચાવી શકે. એમ રામાયણજીની અંદર પણ
રામે નક્કી કર્યું કે હવે રાવણને બચાવવા માટેની આ સંસારમાં કોઈ તાકાત નથી, કારણ કે આણે મારા ભક્તનો અપરાધ કર્યો છે. નહીતર તો આપણે તો મહિમા છે હરિ, ગુરુ અને વૈષ્ણવો. સમજો, ત્રણેયમાં મારે ને તમારે કોઈ ભેદ નથી જોવાનો. હરિ એટલે હું ને તમે, પ્રભુ જેની આપણે સેવા પહોંચી છે, પરમાત્મા કૃષ્ણ પ્રભુ શ્રીજી બાબા. ગુરુ મારા ને તમારા બ્રહ્મ સંબંધી ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, સંસ્કાર ગુરુ હોય. આમ તો આપણા જીવનમાં 3 ગુરુઓ હોય છે. એમાંના કોઈ પણ ગુરુનો મહિમા હું ને તમે એમાં ભેદ જોઈશું, એમનો મહિમા ઘટશે. ચાહે આપણે મર્યાદા માર્ગની અંદર હોય, ચાહે એ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર હોય, ગુરુનો મહિમા બતાવ્યો છે. તો ગુરુનું અને વૈષ્ણવો, હરિગુરુ અને વૈષ્ણવ, મારે ને તમારે દ્વારે પધારેલા ભાવિક ભક્તજન વૈષ્ણવો. જો સગાવાલા ને એ તો બધું છે, બ્લડ રિલેશન તો એ તો છે જ, પણ જો સાચો લાભ મારે ને તમારે લાવો લેવો હોય ને, તો મારે ને તમારે એમ સમજવાનું કે આટલા ભગવદી વૈષ્ણવોના આજ મારે આંગણે પગલા થયા, આજે આટલા વૈષ્ણવોના મેં દર્શન કર્યા, હું મારી જાતને ધન્ય અનુભવું છું. જો વૈષ્ણવતાની દ્રષ્ટિએ હું ને તમે દર્શન કરીશું ને, તો મારા ને તમારા પુણ્યમાં ઓર અભિવૃદ્ધિ થશે. એટલે ત્રણેયનો મહિમા બતાવ્યો છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદ મારે ને તમારે નથી જોવાનો. ભગવાનના અપરાધમાંથી મને ને તમને એક ગુરુ બચાવશે. કદાચ મારા ને તમારાથી ભગવાનનો અપરાધ થયો હશે તો ગુરુ સમર્થ છે. એસી કોણ કરે ગુરુ બિન એસી કૃપા કોણ કરે. ગુરુ સમર્થ છે. હો મારા છે ડોકમાં, નામની હો મારા છે ડોકમાં, નામની હો મારા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં. આવડો ચલાય નહીં હો મારા છે ડોકમાં, નામની હો મારા છે ડોકમાં. હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. તમારી જય જય હો સદગુરુ, તમારી જય જય હો સદગુરુ, તમારી જય જય હો સદગુરુ, તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ. સદગુરુ ભગવાન કી જય. ગુરુ ગોવિંદ દો ખડે કિસકે લાગુ પાય બલિહારી. એ સાચા અર્થની અંદર કે કથાને શ્રવણ કરતા કરતા મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ. જ્યાં વિદુરજીનું જંગલની અંદર જવું, તીર્થયાત્રા કરવાને માટે જવું. હવે વિદુરજીની તીર્થયાત્રામાં એ જે સ્વયં પોતે જે પહેરેલા વસ્ત્ર છે એ જ વસ્ત્ર ધારણ કરી અને કોઈ પણ પ્રકારના ઘર બાર કુટુંબ પરિવાર રાજ્ય ઇત્યાદિ બધાનો જ ત્યાગ કરી
અને જ્યારે વિદુરજી યાત્રા કરવાને માટે જાય, તીર્થની યાત્રા ખુલ્લા ચરણે ચાલીને કરી રહ્યા છે, તીર્થોની અંદર સ્નાન કરી રહ્યા છે, તીર્થનો મહિમા સાંભળી રહ્યા છે, તીર્થનું મહિમાની સાથે ભજન કરતા, કીર્તન કરતા, તીર્થની અંદર મળતો પ્રસાદ ગ્રહણ કરતા અને આમ ખુલ્લે ચાલી અને વિદુરજીની યાત્રા બતાવી છે ભાગવતજીની અંદર 36 વર્ષ સુધીની. વિદુરજી ખુલ્લા ચરણે કેટલા 36 વર્ષ સુધી પગે ચાલીને યાત્રા કરી છે. અને ચાલતા ચાલતા પણ જો યાત્રાના તો નિયમ છે, આપણે યાત્રા કરવા તો ખૂબ જઈએ, વ્રજમાં જઈએ, મથુરા જઈએ, ગોકુલ જઈએ, હરિદ્વાર જઈએ, હરકી જઈએ, ખૂબ યાત્રાઓ કરીએ, પણ એ યાત્રા કરીને જો મારા ને તમારામાંથી 3 પ્રકારના દોષ ન જાય તો એ યાત્રા નથી, એ મારી ને તમારી સફર છે. 3 દોષ, કામ, ક્રોધ અને લોભ, તો જ યાત્રી 3 પ્રકારના દોષમાંથી મારે ને તમારે બચવાનું છે. યાત્રા તો ખૂબ કરીએ, જમનાપાન પણ કરીએ, અરે બધી જ જગ્યાએ આપણે યાત્રા કરીએ, કઈ ભારત ભ્રમણ કરી લીધું, પણ બધી જ યાત્રા કરીને પાછા કેવા, તો કે એવા રે અમે એવા, તમે જે કાંઈ કહો તેવા. યાત્રા કર્યા પછી મારા ને તમારા જીવનની અંદર પરિવર્તન તો આવવું જોઈએ ને. પાછા આપણે ગણાવતા હોય, અરે અમે તો દર વર્ષે એ ભાઈ બીજ જવા તો નાવા તો જાય જ છીએ. સુરદાસજીએ તો યમુના સ્નાનનો પાનનો મહિમા કીર્તનની અંદર ગાતા કહ્યું, जिनके कटे जन्म के पाप जे नर श्री यमुना जी में नावे नाय धोई के ताके तिलक लगावे, जिनके कटे जन्म के पाप. પણ ખાલી યમુનાજીનું હું ને તમે પાન કરીએ ને તો પણ મારા ને તમારા પાપ જાય, એમાં ના નહીં, પણ એનો મહિમા જાણીએ તો હો. પ્રેમ કે સિંધુ કો મર્મ જાયનો નહીં, તો સુર કહે કહા ભયો દેહ બોરે. ખાલી એમનેમ ધુબાકા મારીને સ્નાન કરીને આમ આપણે આવતા રહીએ તો પછી એવા ને એવા. ઓલા સંતવાણીમાં કીધું ને, તુંબડિયા સબ તીર્થ કરાય, सब तीर्थ कराय तुंबड़िया, सब तीर्थ कराय तुंबड़िया, सब तीर्थ कराय. गंगा नाई गोमती नाई 68 तीर्थ कराय. गंगा नाई गोमती नाई 68 तीर्थ कराय. नित्य नित्य उठे मंदिरे में आई, नित्य नित्य उठे मंदिरे में आई. नो भी नहीं करवाई तुंबड़िया, सब तीर्थ सब तीर्थ कराया, सब तीर्थ कराय तुंबड़िया, सब तीर्थ कराय तुंबड़िया, सब तीर्थ कराय. તુંબડિયા સબ તીર્થ કર આઈ, કાશી ગંગા ગોદાવરી. કહેવાનો મતલબ સાર માત્ર એટલો જ છે કે યાત્રા કરવા તો આપણે બધા જ જઈએ છીએ, પણ ભાગવતજીની અંદર તીર્થયાત્રાના વિદુરજીનો મહિમા બતાવતા ભાગવતકાર લખે છે, વિદુરજી તો બધા જ તીર્થોની યાત્રા કરતા કરતા ખુલ્લા ચરણે પગે ચાલીને યાત્રા કરે છે હો. અને યાત્રા કરતા કરતા એ તીર્થોનો મહિમા ગાતા ગાતા જ્યાં યમુનાજીને કિનારે પ્રેમ ભૂમિમાં, પાગલોની ભૂમિમાં, યમુનાજીના કિનારાની ઉપર એ વિદુરજી જ્યાં સ્નાન કરી આંખ બંધ કરી અને ભગવદ નામની અંદર લીન બેઠા છે. અને એવામાં જ ભગવાનના પરમ પ્રિય એવા ઉદ્ધવજીને ત્યાંથી પસાર થવાનું થયું. ઉદ્ધવજીએ જ્યાં યમુનાજીના કિનારાની ઉપર ભગવદ ભજનની અંદર વિદુરજીને જ્યાં આમ દર્શન તો કર્યા, પણ અવધૂત જેવો જેનો વેશ છે, જેમને ખૂબ જ લાંબી દાઢી, દીર્ઘ કેશ લાંબા થઈ ગયા છે, વસ્ત્ર પણ એટલા બધા મેલા ઘેલા છે, કારણ કે હરેક તીર્થને દંડવત કરે, એમને પ્રણામ કરે છે. હવે તીર્થનો નિયમ તો એવો જ છે કે હું ને તમે તીર્થના કાંઠે જઈએ તો ખરેખર વસ્ત્ર ધોવાય નહીં, કપડાની ધોળ ન્યા ન કઢાય તીર્થના કાંઠે. એ આપણે અહીંયા ઘરે આવીને પણ હવે આપણે સૌરાષ્ટ્ર વાળા તો આટલું બધું જલ જોઈએ એટલે એમ તે કે આહા
ગંગાજી તો બે કાંઠે જાય, હાલો હાલો ધોઈણ કાઢ નાખીએ. નહીં, એ તીર્થની અંદર તીર્થનો મહિમા બતાવ્યો છે. સૌથી પહેલા વહેલા હું ને તમે કોઈ પણ ગંગાજી, યમુનાજી, નર્મદાજી, તાપી, રેવા, ગોમતી, કોઈ પણ આપણે નદીના કિનારે જઈએ, સૌથી પહેલા વહેલા એમને નમસ્કાર કરવાના, વંદન કરવાના છે. પછી એને પ્રણામ કરી આજ્ઞા લઈ પછી એ જળનું સૌથી પહેલા આચમન કરીએ. આચમન કરીને પછી આપણા એમાં ચરણને પગને પધરાવીએ અને પછી એ સ્નાન પાનનો જે મહિમા હોય છે તે તીર્થનો આવો મહિમા બતાવ્યો છે. સીધો જ આમ ધુવાકો કલકલિયો મારવાની વાત નથી. પહેલા એનો મહિમા ગાતા ગાતા તીર્થયાત્રાના તો ઘણા જ નિયમ છે. આપણે યાત્રા કરવા જઈએ તો લીલા વૃક્ષનું છેદન ન થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, કામ અને ક્રોધનો મારો ને તમારો ત્યાગ થવો જોઈએ, તો જ તીર્થયાત્રા સાચી છે. પણ વિદુરજી અને ઉદ્ધવજીની જ્યાં દ્રષ્ટિ કરતાની સાથે બંને ભગવદીય છે, બંને ભગવાનના લાડીલા છે, બંને ભગવાનના પરમ પ્રિય છે. અને જોતાની સાથે જ ઉદ્ધવજી ઓળખી ગયા અને જ્યાં બૂમ પાડી અને બોલાવે છે, અરે ઓ વિદુર, ઓ વિદુર! જ્યાં વિદુરજી યમુનાજીના કિનારે વૃંદાવન ભૂમિમાં એ જ્યાં આમ આંખ ખોલીને જોયું કે ભાઈ મને આ અવધૂત જેવા વેશની અંદર મારા નામથી મને બોલાવવા વાળી વ્યક્તિ નક્કી કોઈ નિકટ નિજજન હોવા જોઈએ, મને અંગત કોક જાણીતું હશે. અને આમ ધીમે ધીમે જ્યાં પોતાની બેઉ આંખો ખોલી અને વિદુરજી જોયું તો ઉદ્ધવજી સામે ઊભા છે, મેઘશ્યામ છે. બંને ભગવદીઓ મળ્યા અને જ્યાં ભગવદીઓ ભેગા થાય તો આપણો અનુભવ છે, 4 મિલે 64 કિલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો હસે 7 કરોડ. જો બંને ભગવદીઓ ભેગા થયા ને એટલે બંનેની બબ્બે આંખ 4 મિલે, બેયની 2 આંખ મળે ને એટલે આંખ મળતાની સાથે જ બંને હસ્યા. જો ભગવદીઓ અને સંસારીઓના ભેગા થવામાં કેટલો ભેદ છે. આપણે કઈ આ વેદ ભણવાની વાત નથી, સાવ હું ને તમે સમજી શકીએ આવ સહેલી રીત છે. જો મારી તમારી પાસે દ્રષ્ટિ હોય તો સંસારી અને ભગવદી ભગવાનના ભક્તો ભેગા થાય એમાં કેટલો તફાવત છે. ભગવદી મળશે એટલે હસશે અને બંનેના એ 32 64 ખીલે એ હસ્યા અને પછી 20 રહે કર જોડ એટલે બંને હાથ જોડ્યા. જો બંને સામસામે પરસ્પર વંદનાની ભાવના છે, નમસ્કારની ભાવના છે, પ્રણામની ભાવના છે. અને સાચી પરંપરા તો આ જ છે. ઓલું તો આપણે શરૂ કર્યું પશ્ચિમનું હેલો, આજે કરીએ ને હાય, એ આપણી પરંપરા નથી. સાચી પરંપરા શું છે? હરે હરે કરો. તમે હાય હાય કાં કરો? સાચી મારી તમારી પરંપરા શું છે? હરે હરે કરવાની, હાથ જોડવાની. હાય હા, હસ્તધનુની આપણી પરંપરા નહીં. અરે આપણા માર્ગની અંદર તો સ્પર્શનો જ દોષ છે. અસ્પર્શ એટલે માં સ્પર્શ. સાચો શબ્દ છે અપ્રસ, એ પછી અપભ્રંશ થયો. મૂળ તો અસ્પર્શ છે. એટલે કોઈનો સ્પર્શ ન કરો એને કહેવાય અપ્રસ. સ્પર્શ માત્રથી આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ 500 વર્ષ પહેલા કેટલી સુંદર મજાની મેંડ બાંધી અને મને ને તમને સમજાવ્યું કે ખાલી કેવલ કોઈ વ્યક્તિનો સ્પર્શ કરવા માત્રથી પણ એમના અણુ પરમાણુ મારા ને તમારાની અંદર પ્રવેશ કરી જશે, જે મારા ને તમારા વિચારને પરિવર્તિત બદલાવી નાખશે. એટલે તમે કોઈને અડોમાં, દૂર રહો. કોઈના પ્રત્યે તિરસ્કારની ભાવના નથી, પણ જો આપણે આપણી જાતને પ્રભુ સુધી પહોંચવું હશે, પવિત્રતાનો ખ્યાલ રાખવો હશે, તો મારે ને તમારે અસ્પર્શ રહેવાનું, અસંગ રહેવાનું. અને અસ્પર્શ એટલે અડી જવું ને અભડાઈ જવું ને એ તો સ્થૂલ રૂપની વાત છે. એટલે તમે કોઈના સંગે ન જાઓ. અસ્પર્શની સાચી વ્યાખ્યા શું છે? અપ્રસ એટલે શું? સંસારની અંદર રહી અને કોઈની સાથે મારો ને તમારો સ્પર્શ ન થવો જોઈએ. સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં ક્યાંય લેપાય નહીં, એને હું જાણું મારો દાસ. આ મારી ને તમારી અપરસ છે. જો કરતા હોઈએ તો અસંગ રહેવું. ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, પદમાં, પૈસામાં, પ્રતિષ્ઠામાં ક્યાંય લેપાઈ જવાનું નહીં. બધું કરવાનું બધું જ છે. બધું કરતા 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 મારું ને તમારું મૂળ
જે સિદ્ધ કરવાનું છે, ભગવાન ચરણારવિંદ ભગવાનના ચરણાર સુધી પહોંચવું, એ જ બંને મળ્યા. ભગવદીઓ ભેગા થયા, ભગવદ નામ લીધા, સગડા સમાચાર પૂછ્યા અને અંતે એ જ વિદુરજી દ્વારા એ મૈત્રેય મહારાજની પાસે ઉદ્ધવજીને જ્યાં મોકલે છે અને ઉદ્ધવજી પાસે જઈ એ ઉદ્ધવજી દ્વારા મૈત્રેય મહારાજના આશ્રમમાં જવાનું થયું અને પછી જે એ બંનેની વચ્ચે સુંદર મજાનો સત્સંગ થાય છે. પણ એ કથાના ક્રમને હવે આપણે સમયની મર્યાદાએ ચાલી રહ્યા છે એટલે કાલના સવારના સત્સંગ સત્રની અંદર એ કથાના સત્રની અંદર લઈશું. આજે કથા સમાપન કરું એમની પહેલા થોડી પૂર્વ ભૂમિકામાં એ આપ લોકોને જણાવી દઉં કે કાલનો દિવસ એટલે આપણા માટે, મારા ને તમારા માટે ઉત્સવનો દિવસ. કાલે મધ્યાહન કાલે ભગવાન નરસિંહજીનું ભાગવતજીની અંદર પ્રાગટ્ય થશે અને કાલે સાયંકાલે એ ભગવાન વામનજીનું પ્રાગટ્ય થશે. એટલે કાલના દિવસની અંદર ભગવાનના જન્મ જયંતિ અને પ્રાગટ્યના અને ઉત્સવનો દિવસ છે. પરમ દિવસે બપોરે એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ બરાબર 12 વાગ્યાના સમયે એ ભગવાન રામજીનું પ્રાગટ્ય થશે અને પરમ દિવસે પરમ દાડે બપોર પછીના સત્રની અંદર આપણે 5:30 પછીના સમયની અંદર કરીબ થોડો સમય આમ તેમ થશે. કારણ કે ભગવાન નટખટ પ્રભુ પધારતા હોય એટલે કે કૃષ્ણ જન્મ મનાવીશું, નંદ મહોત્સવ મનાવીશું, એટલે તો એ સમયની અંદર આપણે ભગવાન તો કાલ અને પરમ દિવસ એ બંને દિવસ આપણે અવતારના અને ઉત્સવોના દિવસો છે. તો આજે આપ લોકોનો કિંમતી સમય વધારે જરા પણ નહીં લેતા, હજી 2 મિનિટ મારી તમારી પાસે જમા છે એમની પહેલા આવો ભગવદ નામના સંકીર્તનની અંદર હું ને તમે આપણે જોડાઈએ અને ભાગવતજીના પ્રસાદની બધાને વહેંચણી થાય, પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરીએ અને ભગવદ નામનું શ્રવણ કરી અને પછી જ આપણે બધા વિખુટા પડીએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. હોઈએ તો અસંગ રહેવું, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, પદમાં, પૈસામાં, પ્રતિષ્ઠામાં ક્યાંય લેપાઈ જવાનું નહીં. બધું કરવાનું બધું જ છે. બધું કરતા 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 મારું ને તમારું મૂળ જે સિદ્ધ કરવાનું છે, ભગવાન ચરણારવિંદ ભગવાનના ચરણાર સુધી પહોંચવું, એ જ બંને મળ્યા. ભગવદીઓ ભેગા થયા, ભગવદ નામ લીધા, સગડા સમાચાર પૂછ્યા અને અંતે એ જ વિદુરજી દ્વારા એ મૈત્રેય મહારાજની પાસે ઉદ્ધવજીને જ્યાં મોકલે છે અને ઉદ્ધવજી પાસે જઈ એ ઉદ્ધવજી દ્વારા મૈત્રેય મહારાજના આશ્રમમાં જવાનું થયું અને પછી જે એ બંનેની વચ્ચે સુંદર મજાનો સત્સંગ થાય છે. પણ એ કથાના ક્રમને હવે આપણે સમયની મર્યાદાએ ચાલી રહ્યા છે એટલે કાલના સવારના સત્સંગ સત્રની અંદર એ કથાના સત્રની અંદર લઈશું. આજે કથા સમાપન કરું એમની પહેલા થોડી પૂર્વ ભૂમિકામાં એ આપ લોકોને જણાવી દઉં કે કાલનો દિવસ એટલે આપણા માટે, મારા ને તમારા માટે ઉત્સવનો દિવસ. કાલે મધ્યાહન કાલે ભગવાન નરસિંહજીનું ભાગવતજીની અંદર પ્રાગટ્ય થશે અને કાલે સાયંકાલે એ ભગવાન વામનજીનું પ્રાગટ્ય થશે. એટલે કાલના દિવસની અંદર ભગવાનના જન્મ જયંતિ અને પ્રાગટ્યના અને ઉત્સવનો દિવસ છે. પરમ દિવસે બપોરે એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ બરાબર 12 વાગ્યાના સમયે એ ભગવાન રામજીનું પ્રાગટ્ય થશે અને પરમ દિવસે પરમ દાડે બપોર પછીના સત્રની અંદર આપણે 5:30 પછીના સમયની અંદર કરીબ થોડો સમય આમ તેમ થશે. કારણ કે ભગવાન નટખટ પ્રભુ પધારતા હોય એટલે કે કૃષ્ણ જન્મ મનાવીશું, નંદ મહોત્સવ મનાવીશું, એટલે તો એ સમયની અંદર આપણે ભગવાન તો કાલ અને પરમ દિવસ એ બંને દિવસ આપણે અવતારના અને ઉત્સવોના દિવસો છે. તો આજે આપ લોકોનો કિંમતી સમય વધારે જરા પણ નહીં લેતા, હજી 2 મિનિટ મારી તમારી પાસે જમા છે એમની પહેલા આવો ભગવદ નામના સંકીર્તનની અંદર હું ને તમે આપણે જોડાઈએ અને ભાગવતજીના પ્રસાદની બધાને વહેંચણી થાય, પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરીએ અને ભગવદ નામનું શ્રવણ કરી અને પછી જ આપણે બધા વિખુટા પડીએ. આવો ભાવથી પ્રેમથી ભગવાનના નામનો જય ઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી
ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાઈ સકી જય ગુસાઈજી પરમ દયાલ કી જય પુરુષોત્તમ લાલ પ્યારે કી જય કિશોરચંદ્ર લાલ પ્યારે કી જય સદગુરુ દેવ કી જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય બીજું ખાસ જીવાણી પરિવાર કરબદ્ધ વૈષ્ણવ દૈન્ય ભાવથી હૃદયના ભાવરૂપ થઈ બે હાથ જોડી આવેલા તમામ વૈષ્ણવોને વિનંતી કરે છે કે ભોજન પ્રસાદ એટલે કે જમીને જ જજો. અત્યારે પણ જેટલા શ્રોતાઓ અહીંયા કથા સ્થળે પધાર્યા છે એ બધાએ ભોજન પ્રસાદ એટલે કે જમવાનું અહીંયા જ છે. અને એની પૂર્વે આપણે ભોજનના સમય અને આ કથાના આરતીના ક્રમને પૂર્ણ થયા પછીના ગાળામાં આપણે અહીંયા રાસનું આયોજન છે, તો બધા જ બહોળી સંખ્યામાં એનો પણ લાભ લેશું. રાસ ઇત્યાદિ પૂર્ણ થયા પછી ભોજન પ્રસાદ લઈ અને બધા જ પોતપોતાના સ્થાને છૂટા પડશું. કાલે ઠીક સવારના 9 કલાકે ભાગવતજીના કથાનો ક્રમ પ્રારંભ થશે. અસ્તુ. એકા બધા હાથ અડાડી રાખો. 3 વખત વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ બોલી જાઓ.